જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગમાં મિત્રો. અત્યારે જીએ ઓબેલિયાસણ દહીણું દળાવું હ તમને પણ નજારો બતાવીએ ઓબેલિયાસણનો, બરોબર. શૈલેષભાઈ ના આવે તો મળતા આવીએ. શૈલેષભાઈ હું કહીએ મળ્યા નહીં ને એટલે હું કહીએ શૈલેષભાઈ મળીએ, બરોબર મિત્રો. મિત્રો જીએ હવે ઓબેલિયાસણ દહીણું લીધું, જો દહીણું લીધું અને પાણીનો બાટલો, દહીંનું વોટર ખોલો હેડો કોઈ ચાવી લાવે. ચાવી નહીં લાવ્યો, ચાવી લેતા હો બરો. લે આ દહીણું પકડો, હું પેલા દહીણું મેલ દઉં. ભરાયેલી જોઈ લે હેડા મિત્રો, જતાઈએ ઓબેલિયાસણ. હા હું કહેજે હા 250 ભેડા, 250 ગવાર, 250 ગવાર, ટોમેટો 500, ટોમેટો 500, મગદાળ કિલો 2 કિલો. તો તમે યાદ કરજો એ એ તો યાદ જ છે. અને મમરાન થેલી, મમરાન થેલી અને કોફી, બરોબર. ઓકે ચલો તમે મિત્રો ઓબેલિયાસણ નીકળીએ છીએ, હવે મળીએ ઓબેલિયાસણ. શૈલેષભાઈ ખબર લે બહુ દાડા થઈ ગયા, જોઈએ હું કહી હો શૈલેષભાઈ. તો તમે દહીણું લઈ લો, દહીણું મેલો તો હેડો. હું શૈલેષભાઈ પાસે છું, હા બરોબર. દહીણું મેલતા શૈલેષભાઈની મુલાકાત લઈએ. બહુ દિવસે આવ્યા છે. કેવું જય માતા. જય માતા. બરાબર કેટલું થયું? બસ હાનો ગાળો ગાળો હાનો ચોખા ચમ આ ચોખા યાર બોલો ઘઉં બાજરી નહીં ચોખા નાખ્યા યાર. ચાલુ દાવા ચોખા લોટ કના માટે પાપડ માટે પાપડ માટે આ તો બોલો બહુ દાડા પધારે. શું કહે છે? કહી દે ને કેવું આ નસ દુખવાની કીધું અરવિંદ આવતા નહીં. લમણો વાળો બોલો ગોવાજી. લમડાવાળાની છે એટલે લમડા દુખવાના. નજરમાં બધું હોય, ચિયું ગ્રાહક ચાણા હોય બધી જ ખબર હોય. નાસ્તા સેન્ટર બંધ હોય તો તમને ખબર જ ના નહીં ખબર નહીં જોયું. જો બ્લોગ નહીં જોતા ભાઈ, મિલી બોલો હેડો પેલા. સ્ટેટસમાં નહીં, હું યુટ્યુબમાં જણાવી હા હતી. એટલે અને બ્લોગમાં થોડું 2-4 દાડા નાખ્યા હતા. ઘઉં ને એવું લેવાનું હતું ને ગોવાજી. તો મહેસાણા જતા સીધે ડાયરેક્ટ ના, ના, લાવવા ના, ના. કદાચ તો હોય કદાચ એવું ના, બધા. એવું નહીં. એ શૈલેષભાઈ ભૂલાય મિત્રો, બાકી હાલતા હોય છે ને ભૂલાય બીજો બધો બાકી પહેલા બાકી તો ઘડીમાં પડી લેવું. ભાઈ આવું રાખી ગોવાજી બાકી, અને બીજું બદલાય આપણે ના બદલાય. હે ગોવાજી બાકી તો કન્ટેનર ભરી દીધી. કન્ટિન્યુ કરી આવે. ચોક ના છૂટ કે ફસાઈ રહ્યા હોય ચોક લઈ લઈએ, ચોક જ્યાં હોય ના આવવાની હોય તો લઈ લઈએ, ઠીક વાત છે. ખરેખર મને રિયલી બધું યાદ જ હોય કે ગ્રાહક કોણ હોય, પણ મારા મન હું કાતો નહીં અરવિંદ કદાચ મહેસાણા જતા હા, હોય વાત કદાચ લાવતા હશે. એવું મને તો યાદ બધો સામાન લઈ લઈએ મિત્રો. આ કયો હાબુ આવ્યો શૈલેષભાઈ? એ બ્લીચિંગ વાળો જે બહાર હતો. બ્લીચિંગ એટલે એ જોરદાર બોલ્યા કે નહીં મિત્રો? જો બોલે ને. કેવું કોઈ કીધું કાજુ બધે બધી દેખાય મને તો બહારથી તો. આ નકરા પિસ્તા પીસેલા હોય એવું લાગે. માટી વગર ને બ્લીચિંગ વાળો. જૈન સાબુ. જો આરે હાબુ હોય મિત્રો, અને વાત જ થાવી નહીં શૈલેષભાઈ કે એટલે આનો વાહન ધોવા માટે, નહીં કપડોનો. કપડો ધોવા માટે. તેનો ડાઘ ગમે તેવો કાઢી નાખશે. એટલો પાવરફુલ આવે. કેવું કેવું કયો કયો તેલના દાગ હોય ને ગમે તેવો તો હા. કાઢી નાખશે. તેલનો ડાઘ ઊંધી નીકળી. હા ફૂલ ગેરંટી. ઓ ભાવ હોવાનો. ગેરંટી. 60 રૂપિયા બધો ગમે તો નકર વાપરેલો એક બે હાબુ પીસ વાપરીને પાછા તો 60 રૂપિયા બોધો એટલે 12 રૂપિયા થયો ને. 12 હાબુ. પોચ હાબુ હો તો વાપરવાના ગમે તો જ રાખવાના, બાકી પાછા પૈસા ગમેલો વાપર્યો એક બે હાબુ દો. તો કોઈ નુકસાન તો ના કરે, લુકડા ફાડી ના કાઢે, બ્લીચિંગ બળી ના. હિસાબે ક્વોલિટી સારી આવે. તો ટ્રાય મારી આવો એક લઈ અને જઈએ, માટી ના આવે અંદર. અને ના ગમે તો પાછા ફૂલ અડધો વાપરેલો આખો વાપરી કાઢવાનો, પૈસા પૂરા લે. બરોબર બીજું મિત્રો. કોને? લઈએ તાર હેડો. થોડું સામાન લઈ લઈએ મિત્રો ઘર માટે. બોલો બીજું કોણ મજા? બહુ દાડે લઈએ એટલે થોડું મંગાવ્યું એ લઈ જઈએ. ઓકે મિત્રો. હિતેશભાઈ મજામાં? એકદમ મજામાં ભાઈ. જો મિત્રો હિતેશભાઈ કેવા શિવગંગા પાણી કેવું જો વાપરી જો ધમધોકાર. એટલે પ્લાન્ટ વોશિંગ ચાલુ કરતા. પ્લાન્ટ વોશિંગ કહેવાય મને. પ્લાન્ટ વોશિંગ કરી જો મિત્રો, સાફ સફાઈ ક્લીન. જો અમને ભરી આલો ને તમે જો આ લાયા જો ખાલી ગિફ્ટ આવી અમારે. બહુ મસ્ત. જો મિત્રો ગિફ્ટ આલી, એક ભાઈએ મસ્ત ગિફ્ટ આલી. એ ભાઈનો ખૂબ ખૂબ આભાર. મિલ્ટોનની હ હિતેશભાઈ, મિલ્ટોનની બોટલ આલી યાર, 1200 રૂપિયાની બોટલ મિત્રો, મસ્ત આલી ને, અને ઠંડુ રો અંદર મસ્ત આલી બોટલ હો મિત્રો. 24 કલાક ઠંડુ રો પાણી. ખૂબ ખૂબ આભાર.
આવી ગિફ્ટ અમે તો લાવી નહીં એકતા પણ અમારે રેડિયો આવા આવું આવું કોક ને કોક આવો ને તો અમને ગિફ્ટ કરો હિતેશભાઈ ને હા અમે આલી છું કોક તમને તેના કરે તમારો વિડીયો ઉતારીએ ને પેમેન્ટ આપવા દો નહીં મિત્રો જો પાણી ભરી આલો ગોવાજી ભરી લો પાણી ભરાવો ભાઈ પાણી આલો હિતેશભાઈ ઠંડુ ઓહો મસ્ત મિનરલ ભરી આલો પાતરી નળી ધોઈને ભરજો એ કાભા ઉચ્ચક 50 આ કોમ કને આલ્યું આ કોમ કને આલ્યું એમ કે કને આલ્યું ગોજી પૂછો સરકાર આ સંજય જ નહીં આલ્યું ને સંજય આ કોમ તમે આલ્યું ભાઈ કાભાજી ખૂબ ભાવ રાખ્યો 50 રૂપિયા કે 100 રૂપિયા કરે સનાજી આલ્યું ચાલ સનાજી જો છે તો મિત્રો શાકભાજી લઈ જઈશું ઘર માટે 250 ભેંડા અખવાજી શું લેવાનું 250 ભેંડા કરો અને 250 ગવાર કરો જો ફ્રેશ મટીરિયલ લાયા ચીકુ ભાવ ચીકુ 30 નો 500 ગોવાજી ઉઠલાઈશું હા આ દટવાળો વાડીમાં જવાનું ચોકણ અરે સાચું કહેતા હશે 16 ઉપર પાચેલો એમ કે આ 16 પર પાકેલો હોય ને તો આટલો બધો દબાઈ જાય દટવાળો નહીં હા તો લઈ લઈએ હવે લઈ લઈએ 250 ભેડા 250 ગવાર 500 ટોમેટો 500 ટોમેટો કાકડી કિલો કોથમીર મફત આવતી હોય અરે કાકડી મેં દેશી ઘર માટે લેવાનું મિત્રો એટલે 250 લે બરોબર એક જણો ખાવા વાળો વજન ઓછો તો ઉલ્યા કાડો રવા દો તમે તો હાચા ખેડૂતો હશો પેલા એ હાચા વેપારીઓ દગો નહીં કરતા તમે એમ ને સાફ સફાઈ કરીને આલી ગોવાજી કોઈ કેવું એના ઉપર કાળું પટેલ કાળું એવું કરીને ચાલે ને તો કાળો તો બે પાન રહીને નહીં કરાવતો આ બધું કાળું ભાઈ કરાવો આખું તમે કોથમી મેલો પેલા નહીં વાળી ગાડી દીધી ચેલા થયા કેવડો 130 ગોવાજી હાલ દે 130 રૂપિયા હાલે હેરો 140 હાલો દીપાન એટલા લે હજીભાઈ હાથ મારજો 130 માં લેવાના ઓકે 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 આ કાભાજી કલાકના બેહી રે ગોજુ કરવાનું ગાભા ચોકા નાખવા તમે નાખો છો અચી આ ઇલાકામાં ચોકા નાખવા આપણે નખાઈ દેવું તો આપણે ના ના ઓય નખાવી રે યાર સનાજી કોમનું આ નાઈ દે બધું પૂરું કરી દે હોજ હું દે પાવડા તમારા માપનો લાવ્યો હતો નહીં હારો હોજે ચેક આલા ગોવાજી તો મિત્રો રજા લઈએ હવે 3 વાગે મળીશું 3 વાગે મળીએ શાંતિથી એ બેન શાંતિ મળીએ 3 વાગે ઓકે તો બન્યા રહેજો આજે ચાલુ બ્લોકમાં મિત્રો ઓકે મિત્રો ગોવાજી કો કે મિત્રો મિત્રો આવ્યા છીએ નાસ્તા સેન્ટરે નાસ્તા સેન્ટરની હાલત હાલ જો જોવા આવીએ કેવું થયું બતાવું હો આ ફેવર જો હાથ જોજો શેપર જો મિત્રો યાર આ થોડો બગાડો હાથ આ જો પેપર જુઓ ખાલી બહુ શેપર પડી હો પેપર તે કાઉન્ટર પર આખા કાઉન્ટર ઉપર પડી અને આગળ આવો પત્તો પડે તો કેવો પડે નહીં કચરો થઈ ગયો મિત્રો તો કચરાથી ભરપૂર કાલ બાલ સાફ કરશી તું સાફ કરવું પડશે આ મિત્રો ભાઈ બગડશે કે આવું કરે અરે સાફ સફાઈ નહીં કરતા એમ ને ધ્યાન નહીં આવતા પૂછું ના સાફ સફાઈ કરીએ મિત્રો કાલ કરી દઈએ સાફ સફાઈ અને થોડા ટાઈમમાં ચાલુ કરી દઈએ નહીં કોઈ
કારણ કે ઘરે બેઠા બેઠા ટાઈમ જતો નહીં, કંટાળો આવે મિત્રો. એ તો રોડ આવશે ને બંધ કરવાનું થશે તાર થઈ પડશે. ધંધો થાય કે ના થાય ચાલુ કરીને હોય બેસી દઈશું એટલે ટાઈમ તો જાય મિત્રો. ટાઈમ ઘેર જતો નહીં, કંટાળો આવે. એટલે બહાર જવાનું થાય ને એટલે બંધ રાખીશું. બરાબર, અગાઉ જણાવતા રહીશું તારીખે આ તારીખે બહાર જવાનું, આ તારીખે બહાર જવાનું એમ કહેતા રહીશું. બરાબર, આ પૂરણ કરવાનું જો કરાવી દઈએ, ટેબલ મારીએ અને ચાલુ કરીએ તો જઈએ મિત્રો. હવે જો ગોવાજી સાફ સફાઈ કરવા માટે પણ એ તો જો ગોવાજી ધોવું જ પડશે. રવા દે, એમને એમ થઈ જાય. એ રવા દે, બધું ધોઈ નાખીશું પાછું. આ તો એમને એમ થશે જ. હા, એટલે રવા દે અત્યારે હોરી એમને એમ પછી ધોઈ નાખીશું. આ જતા આવીશું ભારી ચીકુ લેવા. હા, સવારે લાયા હતા પણ છોકરો ખાઈ ગયો. સારો લાગે. સવારે ચીકુ લાયા મિત્રો, છોકરો મસ્ત લાગ્યો. કે બીજો લેતા હો તો અત્યારે આપણે જો વારી ને પેલી ભાઈ ભાઈ 50 નો 500 હાલ તો 30 નો 500 હાલે. ભાઈ 30 નો 500 હાલે. આ ભાઈએ ભાઈ સંજયભાઈ શાકભાજી વાળા અને પેલા ભાઈ શું ભાવ હાલે આપણે ભૂલી રેટ વગરનો ભાવ. ઉપર પાકેલો આવે તો એ લેતા આવીએ. બરોબર મિત્રો, છોકરાઓને કાકા ચીકુ શું ભાવ? 50 ના કિલો. હા બોલો. અરે ચીકુ હો મિત્રો, તો લાલ છોડ હવે લાગ્યું આમ લાલ. નાખો. તમે નાખો ને પાકો પાકો. આ તો કાઠો મન નાખાવો પડો હાફ જેવો નાખો કાકા. અને થોડો વધારે આલો ઠેર. વાડીએ 50 નું તો પેટ્રોલ બાળી નાખીએ ભારે ચોકડી મેરીને. ગોમની વાડી જવા તો પાકા કરી લેજો. અમારી વાડીના ખાવા જેમ આવતા છો એ કયો માલ હારો, ઓહો. વસ્તુ હારી. તમે વિદેશ ભરાવો હો ને, આ તો સારું આટલો હોય રાખો હોય અમારે પેલું એ થઈ જાય. હા, એ કહેતા નહીં. થઈ ગયો કિલો. કાઠો ના હોય, ખાલી જોઈ લેજો. બહુ કાચો કાચો ના. હા, કાંટા નહીં, પોતા પોતા ચાલ્યા. હા, છોકરો ખાયો આમ અરે તો ઘેર મેલ્યો નહીં કે પતી જવા દો. શું કેવું ગુવાજી? જેનો ચીકુ લેવા હોય આવી જજો એમ કહી દો વિડીયો. મને જોયા હોય ને શું ખબર પડે. તમને બતાવું પછી હું. ચીકુ ખાવાનું હોય આવજો લેવા. હા, પાસરિયા. બાસરી આલા ચીકુ લાડવા છે પાછા. આ લાડવા અને ઓરિજિનલ લાડવા નહીં. હા, ઓનાથી મોટો હોય છે. ઓનાઈ મોટો. હા, લો, ખાતું લગતા હોય સીઝન હારીએ સીઝન નાખી ભગવાજી. ખાતું તો રાખતા જ નહીં, ભૂલે ચૂકે નહીં મિત્રો. નકર જ્યાં જ હોય. હા, મસ્ત ચીકુ હોય ઉપર પાડે. ભાગે ખાઈએ કાકા તાપીએ. તો લેવાનો કોનો? ઓહો. ઈ તો ના નહીં પાડે દેતા. હા ભાઈ. એમ પડો ભાઈ. ખાવામાં કોઈ દારો ને. હા, એવું નહીં. સાચી વાત. ચલો લઈ લીધા મિત્રો કિલો. તો ગોવાજી હાથ માર્યો. હા, હાથ માર્યો ગોવાજી. દુકાન નો લે એટલે આપણે ખબર પડે ને. કોઈ ગરાકી માસે નહીં. કટવાનો નહીં. આઈ આઈ આ ઓળખી નાખી કાકા હું. હા, કાકાનો ચીકુ જો કાકા એકદમ છે? બરાબર. મદદ. એ બી ગુજરાત. એ બી ગુજરાત. અચ્છા, લે, લે, લે. છ છોકરા પાન હા? સહી હરીના જવાન છે ને. બતાવજે દાદા ને. હા. લે હા, લે હાલો ગોવાજી. હા. તો આજ માટે મિત્રો આટલું જ. નેનો બ્લોગ બનાવ્યો, થોડો ટાઈમ કાઢી અને નેનો બ્લોગ બનાવ્યો ગોવાજીને બેને. તો થોડા દિવસ નાસ્તા સેન્ટર બંધ હતો સુધી આવા નેના બ્લોગ કરીને એક દાડો જઈને અપલોડ કરતા રહીશું. રોજ ના આવા તો માફ કરજો, પણ પછી રેગ્યુલર કરી દઈશું બ્લોગ બનાવવાનું મિત્રો. થોડા દિવસ તકલીફ જેવું હોય એટલે ચિંતા કરતા નહીં, બ્લોગ તો પછી બનાવીશું મિત્રો. ઓકે ને? ઓકે મિત્રો. તો 10 મિનિટ 10-15 મિનિટ બનાવીશું. 10-15 મિનિટ જેવું બનાવીને અપલોડ કરતા રહીશું મિત્રો. તો મળીશું ફરીથી નવા એક બ્લોગમાં. તો જય માતાજી. ઓકે મિત્રો.